આપ જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર 6 નંબર લખેલા છે કન્યા લગ્ન અથવા કન્યા રાશિ માટે ગુરુનું ગોચર ભ્રમણ. આપ કુંડળી ખોલો, જ્યાં 6 નંબર લખ્યા છે ત્યાં લગ્ન લખ્યા હોય, એટલે કે લગ્ન લખ્યા હોય ત્યાં 6 નંબર લખ્યા હોય, અથવા આપની કુંડળીમાં ચંદ્ર લખ્યા હોય ત્યાં 6 નંબર લખ્યા હોય, તો આપ કન્યા લગ્ન અથવા કન્યા રાશિની વ્યક્તિ છો. ગુરુદેવ બૃહસ્પતિ 2 જૂનના રોજ કર્ક રાશિમાં પધારે છે અને 30 ઓક્ટોબર સુધી કર્ક રાશિમાં રહેશે. ગુરુદેવની આ કર્ક રાશિ એ ઉચ્ચ રાશિની છે અને આપના લગ્ન અથવા રાશિથી તેઓ 11મા સ્થાનમાં પરિભ્રમણ કરશે. આ 11મું સ્થાન છે, કર્ક રાશિ છે. જ્યારે ગુરુ જેવા બૃહસ્પતિ ગ્રહ જ્યારે ઉચ્ચ રાશિમાં આવે ને એમાં પણ 11મા સ્થાનમાં આવે તો કન્યા લગ્ન અથવા કન્યા રાશિ વાળાએ 2-6 સમજવાના. હા, પણ સાથે સાથે તમારી કુંડળી પણ પ્રભાવ આપતી હોવી જોઈએ. ધીસ ઇઝ માય ફર્સ્ટ वार्निंग टू यू, डिस्क्लेमर टू यू. जब ये गुरु 11वें स्थान में आएंगे तो उसकी पंचम दृष्टि 3rd स्थान पर पड़ेगी. तेनी ત્રીજી दृष्टि तेनी 5મી दृष्टि ત્રીજા સ્થાન ઉપર પડશે. ત્રીજું સ્થાન છે પરાક્રમનું. ત્યાં મિત્ર રાશિ જ બેઠી છે. પરાક્રમનું, તમારા કોમ્યુનિકેશનનું, તમારા નાના ભાઈ બહેનનું, તો આ ભાવ ઉપર જ્યારે તમારા પુરુષાર્થનું ગુરુની 5મી દૃષ્ટિ આવશે ત્યારે એમાં વૃદ્ધિ કરશે અને આપનો પુરુષાર્થ સફળ થશે, આપનો કોમ્યુનિકેશન શુભ થશે, સારું થશે. હવે આ ગુરુદેવની 7મી દૃષ્ટિ આવે છે 5મા સ્થાન ઉપર. 5મું સ્થાન એ અભ્યાસનું છે. 5મું સ્થાન છે લવ સ્થાન છે. 5મું સ્થાન એ સંતાનનું સ્થાન છે. તો ગુરુદેવની જ્યારે 5મા સ્થાન ઉપર દ્રષ્ટિ પડશે ત્યારે સંતાન સુખ પ્રાપ્ત થઈ શકે, સંતાનના પ્રશ્નો હલ થઈ શકે. અને આપ જો વિદ્યાર્થી છો તો આપના અભ્યાસમાં પણ સારું પરિણામ પ્રાપ્ત થઈ શકે. અને આપ લવ મેરેજ કરવા વિચારી રહ્યા છો તો એમાં પણ સફળતા અપાવી શકે. આ ગુરુ મહારાજની 9મી દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર પડશે. 7મું સ્થાન છે દાંપત્યનું છે, 7મું સ્થાન છે વેપારનું છે, 7મું સ્થાન છે ભાગીદારીનું છે. જેના ઉપર ગુરુની દ્રષ્ટિ પડવાથી આ સુખો તમને સારા પ્રમાણમાં પ્રાપ્ત થશે. હા, ગુરુ 7મા સ્થાન ઉપર શનિ મહારાજ ગોચર પ્રભ્રમણ કરી રહ્યા છે. એટલે જે લોકોને સાડા સાતી અથવા નાની પનોતી ચાલતી હશે તેને પણ આ ગુરુ મહારાજ પનોતી અને સાડા સાતીમાં રાહત આપશે. અને કન્યા લગ્ન અથવા કન્યા રાશિની કુંડળીમાં ગુરુ મહારાજ 4થા સ્થાન અને 7મા સ્થાનના સ્વામી થાય છે. 4થું એટલે સુખ સ્થાન, માતાનું સ્થાન. તો માતાની તંદુરસ્તીમાં જો સારી નહીં હોય તો સુધારો થઈ શકે છે. ભૂમિ મકાન વાહનના ફળો પ્રાપ્ત થઈ શકે છે, કારણ કે 4થા સ્થાનના સ્વામી 11મેં ગયા છે. દાંપત્યના સ્વામી 11મેં ગયા છે તો અને ગુરુ મહારાજની દ્રષ્ટિ પણ ત્યાં પડે છે. તો જેના મેરેજ નથી થઈ રહ્યા, ઘણા સમયથી લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે, તો તેઓને હવે મેરેજ થઈ જવાની ઘડી પ્રાપ્ત થઈ રહી છે, શુભ સમય આવી રહ્યો છે. પ્રયત્ન કરો. તો આમ ગુરુ મહારાજ આપના માટે સુંદર ફળો લાવીને આપી રહ્યા છે. ફક્ત આપણે આપણી રીતે આધ્યાત્મિક રીતે અને મહેનતની રીતે કામ કરવાનું છે. તો ગુરુ મહારાજ આપને તમામ પ્રકારના સુખ સાધનો કન્યા લગ્ન અથવા કન્યા રાશિને 6 મહિના દરમિયાન આપવાના છે. ઓળખ્યા હનુમાન દાદાની જય.